સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી અકોટા વિસ્તારમાંથી કરોડો રૂપિયાના ગાંજાના જથ્થા સાથે મુદ્દામાલ કબજે। વડોદરામાં સીઆઈડી ક્રાઇમની મળેલી બાતમીના આધારે જેતલપુર રોડ પર દિનેશ મિલ નજીક આવેલા વાત્સલ્ય ફ્લેટના મકાન નંબર 101માં દરોડા પાડવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન બંધ મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો। સીઆઈડી ક્રાઇમની ટીમે સ્થળ પરથી ગાંજાના જથ્થા ઉપરાંત રોકડ રકમ સહિત કુલ અંદાજિત રૂપિયા 89.69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પ્રાથમિક તપાસમાં મકાનમાં શાહિદ ખાન પઠાણ રહેતો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે શહીદ ખાન પઠાણને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પોલીસે હવે તપાસ કરી રહી છે કે આરોપી આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો અને આ નશીલા પદાર્થના નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે। વધુ તપાસ માટે કેસ અકોટા પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાએ અકોટા વિસ્તારમાં માદક પદાર્થના વેપારને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા મોટી માત્રામાં ગાંજો ઝડપાયા બાદ સ્થાનિકોમાં પણ ચર્ચા શરૂ થઈ છે કે આટલા મોટા પ્રમાણમાં નશીલા પદાર્થનો જથ્થો વિસ્તારમાં સક્રિય હોવા છતાં સ્થાનિક પોલીસને તેની જાણ કેમ ન થઈ। હાલ તો સીઆઈડી ક્રાઇમ અને અકોટા પોલીસ દ્વારા સંયુક્ત રીતે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે અને સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે।